હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી ચેનલ સ્ટડી વર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને પોતાના મિત્રો સુધી વધારેમાં વધારે પહોંચાડો. તો આપણું આમુખ પૂરું થઈ ચૂક્યું છે અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણા ભારતના મહાન બંધારણની. આ તમે અહીં ફોટો જોઈ શકો છો. આ જે બુક છે તે આપણા ભારતનું ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન છે. તે જો તમારે જોવું હોય તો તમારે દિલ્હીમાં આપણા સંસદ ભવનમાં જવું પડે. ત્યાં આની બંને કોપી સાચવેલી છે, એક જે ઇંગ્લિશમાં છે અને એક જે હિન્દીમાં છે. તો આ છે આપણા ભારતનું મૂળ બંધારણ, જે તે સમયે ઓરિજિનલ બંધારણ હતું તે. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે તેના ભાગથી. પહેલો ભાગ છે આપણો ભાગ 1 અને હવે આપણે આગળ વધીએ. આપણો જે ભાગ 1 છે તેનું નામ છે ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી, એટલે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ઓકે, તો ભાગ 1માં ટોટલ 4 આર્ટિકલ છે. કેટલા આર્ટિકલ છે? 4 આર્ટિકલ છે, 1 થી 4. અને તમારે બધા જ આર્ટિકલ જેટલા પણ આવે છે, ભાગ 1 હોય, ભાગ 2, ભાગ 3, બને ત્યાં સુધી તમારે જેટલા આર્ટિકલ હોય એટલા તમારે યાદ રાખવા પડશે. જો તમારે ખાસ કરીને ક્લાસ 3 હોય, ક્લાસ સુપર ક્લાસ 3 હોય, તેની તમે એક્ઝામ આપતા હોય તો. અને અમુક વાર ક્લાસ 1-2માં પણ આવા એક જ સવાલ પૂછી લેતા હોય છે. બાકી હમણાં ક્લાસ 1-2માં તો કોઈ આવા સવાલ હમણાં છેલ્લી 2 એક્ઝામથી તો નથી પૂછાયા કે આ કયા આર્ટિકલમાં આ પ્રાવધાન છે તેમ. તે લોકો મોટાભાગે ફેક્ટ કરતા વધારે જે કન્સેપ્ચ્યુઅલ બેઝ હોય તેના પર વધારે ધ્યાન આપે છે. છતાં પણ આર્ટિકલ યાદ રાખવાના પ્રયત્ન કરજો. હું તમને એટલું પ્રોમિસ આપું છું કે જ્યારે આપણો આખો સિલેબસ કમ્પ્લીટ થશે ત્યારે તમને કમસે કમ મિનિમમ 100 જેટલા આર્ટિકલ ઇઝીલી યાદ રહી જશે. એ જવાબદારી મારી છે. ઓકે, તો શું કહે છે આર્ટિકલ 1? જુઓ, આર્ટિકલ 1 કહે છે કે ઇન્ડિયા અર્થાત ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે. તો આપણે સૌથી પહેલા બ્રેક અહીં જ મારવાની છે. શું કહે છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. તો સૌથી પહેલી વસ્તુ તમને શું દેખાય છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. 2 શબ્દો દેખાય છે. કયા 2 શબ્દો છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. તો તમે જુઓ કે આપણા આખા બંધારણમાં માત્ર 2 જ શબ્દો એવા છે કે જે આપણા રાષ્ટ્રને ડિસ્ક્રાઇબ કરે છે. કયા છે 2 શબ્દ જેનાથી આપણો રાષ્ટ્ર ઓળખાય છે? ઇન્ડિયા અને ભારત. આપણા આખા બંધારણમાં કોઈ પણ જગ્યાએ આપણા દેશને હિન્દુસ્તાન તરીકે નથી ઓળખ્યું. માત્ર 2 જ શબ્દો ઉમેરવામાં આવેલા છે, ઇન્ડિયા અને ભારત. શા માટે? કારણ કે જે આપણી બંધારણ સભા હતી, યાદ રાખો, બંધારણ સમિતિ નહીં. મેં તમને શું કહેલું હતું? થર્ડ લો ઓફ પોલિટી તે હતો સમાનાર્થીને સ્થાન નથી. બંધારણ સભા એટલે કે તે સમયે જે પણ આખી બંધારણની જે બેન્ચ હતી, આશરે 295 જેટલા લોકો હતા જે બેસેલા હતા, જેને તે સમયની આપણે સંસદ કહી શકીએ, તેને કહેવાય બંધારણ સભા. અને સમિતિ એટલે કે જે આપણી ખરડા સમિતિ બનેલી હતી, જેના અધ્યક્ષ હતા આપણા બાબા સાહેબ આંબેડકર. તો યાદ રાખો, સભા એટલે કે એસેમ્બલી અને સમિતિ એટલે કે કમિટી. ઓકે, તો આ જે બંધારણ સભા હતી ને, તેમાં 2 પ્રકારના લોકો હતા. કેવા હતા? 2 પ્રકારના લોકો હતા. એક હતા કે જે લિબરલ મગજના હતા, અથવા જેને આપણે એમ કહી શકાય કે જે હાલના વિચારોવાળા હતા, જે આગળનું વિચારવાવાળા, આધુનિક વિચારસરણીવાળા. અને એક હતા જે થોડા જૂની વિચારસરણીવાળા હતા. તો તેમનું કેવું એમ હતું કે આપણે ઇન્ડિયાનું નામ ભારત રાખવું જોઈએ. અને આ જે આધુનિક વિચારસરણીવાળા હતા તેઓ એમ કહેતા હતા કે આપણે આપણા રાષ્ટ્રનું નામ ઇન્ડિયા રાખવું જોઈએ. તો તેથી આપણે તેમના બંનેનું માન રાખ્યું, કારણ કે આપણા દેશને સ્વતંત્ર કરાવવામાં બંને પ્રકારના ક્રાંતિકારીઓનો હાથ હતો. તો આપણા બંધારણમાં આ 2 જ શબ્દો છે. યાદ રાખો, ઓફિશિયલી કોઈ પણ જગ્યાએ આપણા બંધારણમાં હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ નથી કર્યો. અને હું તમને એક્સ્ટ્રા એક માહિતી આપી દઉં, જે તમને કોઈ પણ જગ્યાએ બુકમાં કે કોઈ પણ ક્લાસીસમાં તમને ક્યાંય નહીં જાણવા મળેલું હશે, જે ટોટલી યુપીએસસીનું મટીરિયલ છે.
કે આપણા ભારતનું ઓરિજિન નેમ ક્યારેય પણ હિન્દુસ્તાન હતું જ નહીં. કેવી વાત કરો છો સર, કઈ રીતે તે હિન્દુસ્તાન નહીં હતું? પ્રૂફ શું છે? પ્રૂફ એ છે, સમજો કે જ્યારે તમને કદાચ ખબર હશે, તમે હિસ્ટ્રીમાં ભણેલું હશે કે આપણે અહીં એક સૌથી ઇમ્પોર્ટન્ટ નદી નીકળતી હતી, સિંધુ. હા સર, સિંધુ નદી નીકળતી હતી. મેં કંઈક વાંચેલું તો હતું એવું હિસ્ટ્રીમાં. તો ત્યાંથી જ્યારે પ્રદેશીઓ આવતા હતા ને આપણા ઇન્ડિયામાં, જે યુનાનીઓ હોય કે તે, હા, તેમનાથી સિંધુ નદી નહીં બોલાતું હતું, તેથી તેઓ ઇન્ડસ બોલતા હતા. કઈ રિવર બોલતા હતા? ઇન્ડસ. હા સર, આ પણ અમને ખબર છે. તો અને તેના પરથી જ આપણું નામ ઇન્ડિયા પડેલું હતું, ઇન્ડસ નદીના નામ પરથી. હા સર, એ પણ અમને ખબર છે. પણ તેને ને હિન્દુસ્તાનને શું લેવા દેવા છે? તેને ને હિન્દુસ્તાનને એ લેવા દેવા છે કે જ્યારે ઇસ્લામ ધર્મના લોકો, જ્યારે મુસલમાનો, જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો આપણે ઇન્ડિયામાં પ્રવેશ કર્યો, ત્યારે તેઓ આજે ઇન્ડસ પ્રદેશની આસપાસ જે લોકો રહેતા હતા ને, તેને તેઓ બોલતા હતા ઇન્ડસ્તાન. શું બોલતા હતા? ઇન્ડસ્તાન બોલતા હતા. ઇન્ડસ્તાન. અને આગળ જતા જતા એક આપણે ઇન્ડિયામાં જે મેજોરિટી હતી તે હિન્દુસ્તાન લોકોની હતી, અને આ જ શબ્દનો અપભ્રંશ થયો. આ જ શબ્દને અપભ્રંશ થઈ ગયો, અને ઘણા વર્ષો પછી ઇન્ડસ્તાનમાંથી આપણું જે રાષ્ટ્ર હતું તે બની ગયો હિન્દુસ્તાન. અને આ ઇન્ડસ્તાનને જો સૌથી વધારે અપભ્રંશ કરવામાં જો કોઈનો હાથ હોય તો તે મુસલમાન લોકોનો જ હતો, જે ત્યાંથી આવેલા હતા. તો હવે તમે જાણો છો કે આપણા દેશનું નામ હિન્દુસ્તાન કેવી રીતે પડેલું હતું. તેનું નામ હિન્દુસ્તાન એટલા માટે નહીં પડેલું હતું કારણ કે આપણે અહીં હિન્દુઓની વધારે મેજોરિટી છે, પરંતુ મૂળ નામ હતું ઇન્ડસ્તાન. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. શું કહે છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. માનું છું ત્યાં સુધી તમારું આટલી વસ્તુ હવે ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ કે શા માટે આ બે શબ્દો ઉમેરવામાં આવેલા હતા. ઓકે, શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. હવે તમે અહીંયા જુઓ, એક શબ્દ કંઈક ખટકી રહ્યો છે, નહીં? હા સર, આ એક યુનિયન જે છે તે ખટકી રહેલો છે, અને જે સ્ટેટ છે તે ખટકી રહેલો છે. તો સૌથી પહેલી વાત આવે કે યુનિયનનો મતલબ શું થાય? તો અહીં તમારે બે શબ્દ સમજવાના છે. કેટલા શબ્દ સમજવાના છે? બે શબ્દ. કયા બે શબ્દો? એક શબ્દ જે છે તે છે યુનાઇટેડ. કયો છે? યુનાઇટેડ. અને એક શબ્દ છે તે છે યુનિયન. કયા બે શબ્દ છે? કે યુનાઇટેડ છે અને એક યુનિયન છે. આપણો જે ભારત છે તે યુનિયન છે. ઓકે, અને જે અમેરિકા છે તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. તો બંનેમાં ફરક શું છે? તો તેના માટે તમે આ ઇમેજ જુઓ. શું કહે છે આ ઇમેજ? સર, અમને તો કંઈ સમજાતું નથી. આ તો કંઈક સૂન ચોકડી ટાઈપનું લાગી રહ્યું છે. સૂન ચોકડી નથી, મારો સવાલ છે. બોલો, કયો સવાલ છે? સવાલ એ છે કે આ જે ટોટલ તમને 9 સ્ક્વેર દેખાય છે, હા, તે કઈ રીતે બનેલા છે? કેવી રીતે એટલે શું? એટલે કે તે આ રીતે નાના નાના બોક્સ ભેગા થઈને એક મોટું બોક્સ બનાવેલું છે. આ રીતે જુઓ કે ટોટલ 9 બોક્સ થઈને એક મોટું બોક્સ બનાવેલું છે, કે પછી સૌથી પહેલા એક મોટું બોક્સ બનેલું હતું આ રીતનું, અને પછી તેમાં આ રીતે નાના નાના બોક્સ આવેલા છે. સર, કેવી વાત કરો તમે? અમને આ કેવી રીતે ખબર હોય? અમે આ બનતા થોડું જોયું છે. અરે, થોડોક તો આઈડિયા મારો. સર, કોઈ આઈડિયા નથી. હવે જો અમે એમ કહીએ કે તે આ રીતે બનેલું છે, કેસ વનની રીતે, એટલે કે સૌથી પહેલા નાના નાના, પહેલા આ બોક્સ બન્યું, પછી આ બન્યું, પછી આ બન્યું, તો પછી તમે કહેશો કે ના, આ તો આ રીતે બનેલું છે, આમાં કોઈ પણ અમને કોઈ ક્લુ નથી મળતો. તમે જ બોલી દો. વાંધો નહીં, હું તમને સમજાવું. કે માની લો કે આ મોટી એક કેકનો ટુકડો છે. વાહ સર, તમે કોરોનામાં મારા મોઢામાં પાણી લાવી દો છો. ઓકે, તો સમજો અહીં આપણે એ વિચારવાનું છે કે નાના નાના કેકના ટુકડા મળીને એક આ મોટી કેક બનાવેલી છે, કે સૌથી પહેલા મોટી કેક બની અને તેમાંથી આ નાના નાના ટુકડા કરવામાં આવ્યા. તો આ જે કેસ 1 છે ને, જે કેસ 1 કે જેમાં
સૌથી પહેલા નાના ટુકડા બનાવવામાં આવ્યા અને તે બધા જે જોઈન્ટ થઈને એક જાયન્ટ ટુકડો બન્યો. હા સર, તેને કહેવાય યુનાઇટેડ. ઓ અચ્છા. અને સૌથી પહેલા એક મોટો ટુકડો હતો અને તેમાંથી નાના નાના પીસ બન્યા, તેને કહેવાય યુનિયન. સર અમે હજુ થોડા કન્ફ્યુઝ છીએ. વાંધો નહીં, હું તમને સમજાવું. જે યુનિયન ગવર્મેન્ટ હોય છે ને, જે યુનિયન ગવર્મેન્ટ, તેમાં કેવું હોય છે કે સૌથી પહેલા એક યુનિયન આવે છે. હા, તેની નીચે એક સ્ટેટ ગવર્મેન્ટ આવે છે. હા સર, રાજ્યોની એક જે ગવર્મેન્ટ હોય તે. અને તેની નીચે આવે છે એક લોકલ ગવર્મેન્ટ. હા સર, તે પણ અમે જાણીએ છીએ, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, બરાબર. હવે આ જે યુનાઇટેડ છે ને, તેમાં ફેડરલ સ્ટ્રક્ચર હોય છે. ફેડરલ સ્ટ્રક્ચર કેવું, એટલે કે એક મોટી ગવર્મેન્ટ, એક મોટી ગવર્મેન્ટ તે બે કે તેથી વધુ ગવર્મેન્ટ પાર્ટીને, કેટલી, બે અથવા વધુ ગવર્મેન્ટ પાર્ટીને કંટ્રોલ કરતી હોય છે, કંટ્રોલ કરતી હોય છે. આપણા યુનિયનમાં કેવું હોય, તો યુનિયનમાં ધારો કે આપણે માની લઈએ કે બે સૌથી મેજર પાર્ટીની વાત કરીએ, એક હોય છે બીજેપી અને એક છે કોંગ્રેસ. તો એક પાર્ટી જો જીતી જાય તો તે સરકાર ચલાવે છે અને આ એક જીતી જાય તો આ સરકાર ચલાવે છે. આમાં એવું નથી, આમાં એક જ સૌથી મોટી ગવર્મેન્ટ હોય છે અને તે બે કે પછી તેથી વધુ જેટલી પણ પાર્ટી હોય તેને કંટ્રોલ કરે છે. માત્ર તે એક જ પાર્ટી કંટ્રોલ કરવા વાળી હોય છે. ઓકે, એટલે કે એક્ઝામ્પલ યુએસએ. કેવી રીતે, તો જુઓ, સમજો તમે કે જ્યારે 1776ની સાલ હતી ને, ત્યારે અમેરિકામાં ખૂબ જ બ્રિટિશોના એટેક થતા હતા. બ્રિટિશો હોય કે પછી ફ્રેન્ચ હોય, તે લોકોના તેમના જે જગ્યા હોય તેને ઓક્યુપાઈડ કરવા માટે. ઓકે, તો ત્યારે બહુ નાના નાના અલગ અલગ સ્ટેટ હતા કે જે લોકો ઇન્ડિવિજ્યુઅલી તેમની સાથે ફાઇટ કરતા હતા. હા સર, તો 1976માં તેમણે નક્કી કર્યું કે આપણે બધા અલગ અલગ છીએ ને આ રીતે, તેટલા માટે આપણે કમજોર પડીએ છીએ. કેમ નહીં આપણે બધા જ ભેગા થઈ જઈએ અને બનાવીએ એક જાયન્ટ કેક. તમે જુઓ, આપણે પણ એક કહેવત છે કે એક સિંગલ લાકડી હોય તે કમજોર હોય, પરંતુ તે જ રીતે જો લાકડીનો ભારો હોય તો તે સૌથી મજબૂત જોડ બનાવે છે. બિલકુલ. તો આજે અલગ અલગ જે સ્વતંત્ર રાષ્ટ્રો હતા, જે દેશ હતા, તે બધા જ એક થઈ ગયા અને એક થઈને રચના કરી ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ઓકે, અને આને કહેવાય ટ્રુ ફેડરલિઝમ. શું કહેવાય? ટ્રુ ફેડરલિઝમ. સર, ફેડરલિઝમ એટલે કે સંઘવાદ. શું કહેવાય? સંઘવાદ. ઓકે સર, સંઘવાદ. તો સર આપણા ઇન્ડિયામાં કેવું છે, ઇન્ડિયામાં કંઈક એવું છે કે જ્યારે આપણે 1947માં આઝાદ થયા ને, જ્યારે આપણે 1947માં આઝાદ થયા ત્યારે આપણો ઇન્ડિયા સૌથી મોટો એક જાયન્ટ કેક ઓલરેડી હતું. હા સર, હતું. હવે આટલા મોટા દેશને કંટ્રોલ કરવો તો અઘરો પડે. હા, અઘરો પડે. તેથી આપણે શું કર્યું, આપણે તેમને ચલાવવા માટે અંદર જ કેટલાક અલગ આપણે પીસ પાડી દીધા અને આપણે નાના નાના પીસ બનાવ્યા. જુઓ, આ રીતે આ એક બની ગયું તે સમયનું બોમ્બે, એક બની ગયું મૈસૂર, એક બની ગયું જમ્મુ કાશ્મીર, એક બની ગયું કેરલા, એ રીતનું એક બની ગયું પંજાબ. આ રીતના બધા અલગ અલગ આપણે રાજ્યો બનાવી દીધા. હા સર, તો હવે તમે જુઓ, આ છે સ્ટ્રક્ચર 1 અને આ છે સ્ટ્રક્ચર 2. આ છે યુએસએ અને આ છે ઇન્ડિયા. તો જો તમને બંનેનું ઓરિજિન નહીં ખબર હોય તો તમે કેવી રીતે કહી શકો કે આ બંને કઈ રીતે અલગ પડે છે? કારણ કે બંને દેખાય તો સેમ જ છે ને. હા, બિલકુલ સેમ દેખાય છે, પરંતુ તેમનો જે ઉદ્ભવ થયેલો છે તે અલગ અલગ રીતે થયેલો છે. આજે યુએસએ નો ઉદ્ભવ નાના નાના બ્લોક્સ સાથે મળીને એક જાયન્ટ બોક્સની રચના કરેલી છે, જ્યારે ઇન્ડિયામાં એક જાયન્ટ બોક્સમાંથી અલગ અલગ નાના નાના બોક્સ બનાવવામાં આવેલા છે. બરાબર. તો હવે આનો મતલબ શું? આનો મતલબ એમ કે ઇન્ડિયામાં
યુનિયન છે, કારણ કે આને આપણે કહીશું યુનિયન. શું કહીશું આપણે તેને? યુનિયન. શા માટે? કારણ કે યુનિયનમાં એક રૂલ ચાલે. કેવો રૂલ ચાલે? તેમાં ચાલે ડિવિઝન ઓફ પાવર. તેમાં પાવર વહેંચી દેવામાં આવે. તમામ જે પાવર હોય તે આખું જ યુનિયનને નથી મળતો. કેટલોક પાવર સ્ટેટ ગવર્મેન્ટને આપવામાં આવે છે, સ્ટેટ ગવર્મેન્ટ કેટલોક પાવર લોકલ ઓથોરિટીને આપે છે, તે રીતે. જ્યારે યુનાઇટેડમાં શું હોય છે કે એક જે મોટી ગવર્મેન્ટ હોય છે તેમની પાસે તો બધો પાવર હોય છે. તમે જુઓ આજે યુએસએમાં ધારો કે આપણા ટ્રમ્પ બાબુ એમ કહી દે કે ના આ એક રૂલ છે જે મારે લાવવો છે, તો આખું અમેરિકા કંઈ ના કરી શકે. શા માટે? એવું તો નથી ને કે ત્યાં કોઈ પાર્લામેન્ટ નથી. પાર્લામેન્ટ તો ત્યાં પણ છે. ત્યાંની પાર્લામેન્ટને કોંગ્રેસ કહેવામાં આવે છે. જેમ આપણી જે સંસદ છે આપણે તેને સંસદ કહીએ છીએ, તેવું જ તેને તે લોકો શું કહે છે? તેને કોંગ્રેસ કહે છે. તો તે કંઈ નહીં કરી શકે. શા માટે? કારણ કે ત્યાં કોન્સન્ટ્રેશન ઓફ પાવર છે, એટલે કે એક જ જગ્યાએ એક જ ન્યુક્લિયસમાં તમામ પાવર આપી દેવામાં આવેલો છે. તો હવે માનું છું ત્યાં સુધી તમારું આ કન્ફ્યુઝન દૂર થઈ ગયેલું હશે કે યુનાઇટેડ કોને કહેવાય અને યુનિયન કોને કહેવાય. તો આપણું ઇન્ડિયા કેવું છે? ઇન્ડિયા યુનિયન છે. પણ સ્ટીલ એક સવાલ આવે. હવે કયો સવાલ આવે? સવાલ એ આવે કે જો જે વન છે, આ જે વન છે ભાગ, તેને જો આપણે એમ કહીએ કે આને આ જે છે તે ટ્રુ ફેડરલિઝમ છે. શું છે? ટ્રુ ફેડરલિઝમ. તો આપણે આને શું કહીશું? આપણે આને શું કહીશું? તેને આપણે કહીશું, જો આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય ઇન્ડિયા, તો એને આપણે કહીશું ક્વાસાઈ ફેડરલિઝમ. અને જો આનાથી પણ વધારે આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય, જો તમે યુપીએસસી કે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય તો યાદ રાખો, જે રીતે આમિર ખાન કહે છે તેમ ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. આ જ આપણા લાઈફનો મંત્ર છે, તેને યાદ રાખો. તો જો તમારે આપણા ઇન્ડિયાને સમજવો હોય તો એના માટે એક મંત્ર છે. કયો મંત્ર છે? મંત્ર એ છે કે ઇન્ડિયા ઇઝ ક્વાસાઈ ફેડરલ સ્ટેટ વિથ અ યુનિટરી ટિલ્ટ. શું છે? કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. શું છે? કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. તમારે આ મંત્ર રોજ બોલવાનો છે અને તમારે યાદ રાખવાનો છે. તેનો મતલબ એમ છે કે ભારત એ સંઘવાદ નથી, પરંતુ ભારત રાજ્યોનો બનેલો સંઘ છે. એટલે કે ભારતમાં ફેડરલિઝમની આત્મા છે. ભારત પોતે ફેડરલ એક સ્ટેટ નથી, પરંતુ ફેડરલિઝમની આત્મા છે. આપણે સંપૂર્ણ રીતે એક ટ્રુ ફેડરલ સ્ટેટ નથી, પરંતુ આપણામાં ફેડરલિઝમની આત્મા છે. એટલે કે જ્યાં યુએસએમાં આજે બધા પોતાની મરજીથી જોડાયેલા છે અને પોતાની મરજીથી છૂટા પણ પડી શકે છે. જ્યારે તેમનો એક સ્ટેટ કેલિફોર્નિયા ઈચ્છે કે ના હવે મારે યુનાઇટેડ સ્ટેટમાં નથી રહેવું, મારે છૂટા પડી જવું છે, તો તે છૂટું પડી શકે છે. ન્યુયોર્ક ઈચ્છે કે ના મારે છૂટું પડી જવું છે, તો તે ગમે ત્યારે છૂટું થઈ શકે. વોશિંગ્ટન ડીસી જ્યારે ઈચ્છા થાય ત્યારે તે છૂટું પડી શકે છે. ટેક્સાસ છૂટું થઈ શકે છે. કોઈ પણ તમે ત્યાંના સ્ટેટને લઈ લો, તે છૂટું પડી શકે છે. પરંતુ ઇન્ડિયામાં તે એલાઉ નથી. ઇન્ડિયામાં જેટલા પણ રાજ્યો હોય તે એલાઉ નથી. અને આ જ છે આપણા ઇન્ડિયાનો સંઘવાદ. એટલે શું કહે છે કે ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે. શું છે? રાજ્યનો બનેલો સંઘ. આ જે સંઘ શબ્દ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યાં સુધી વાત રહી સ્ટેટની, તો તે આપણે જોઈશું જ્યારે આપણે જ્યારે આપણે ભાગ 3 કરાવીશું. ઓકે, હમણાં યાદ રાખો કે અહીં સ્ટેટનો મતલબ થાય છે સરકાર. કેવી સરકાર? સ્ટેટ એટલે શું? સર સ્ટેટ એટલે રાજ્ય? ના, આવી ખોટી વાતમાં તમે નહીં ફસાવો. જ્યારે પોલિટીની વાત કરીએ, મેં તમને લાસ્ટ એક લેક્ચરમાં કહેલું હતું કે પોલિટીની એક અલગ પોતાની ભાષા છે. શું છે? પોલિટીની પોતાની ભાષા છે જે આખી અલગ છે. અને પોલિટીની ભાષામાં સ્ટેટ કોને કહેવાય? તો તે આપણા આર્ટિકલ 12માં લખેલું છે. આપણે તેના પર ડિટેલમાં ચર્ચા કરીશું, પરંતુ હાલ પૂરતું એટલું યાદ રાખો કે સ્ટેટનો મતલબ થાય આપણા પીએમ, આપણા રાષ્ટ્રપતિ, આપણી સંસદ, આપણી દરેકે દરેક ગવર્મેન્ટ બિલ્ડિંગ, દરેકે દરેક ગવર્મેન્ટ બિલ્ડિંગ કે જે ક્યાં તો આપણા ભારતની અંદર હોય
અથવા તો ભારતની ક્ષેત્રની બહાર હોય, પરંતુ તેનું જે કાર્ય ચાલતું હોય તે ભારતના ઓબ્ઝર્વરમાં ચાલતું હોય. જેમ કે આપણે એમ કહીએ કે એમ્બેસી, ઇન્ડિયન એમ્બેસી જે આપણી અમેરિકામાં હોય, અમેરિકાની અંદર પણ ઇન્ડિયન એમ્બેસી છે, ઇંગ્લેન્ડમાં જોવા મળે, ઓસ્ટ્રેલિયામાં જોવા મળે, તેમ અલગ અલગ દેશોમાં આપણી જે એમ્બેસી આવેલી હોય છે તે ભલે છે તે અલગ રાષ્ટ્રમાં, પરંતુ તેનો કાર્યભાર કોણ ચલાવે છે? આપણે ચલાવીએ છીએ. તો આ તમામ કહેવાય છે સ્ટેટ. અને ભગવાન કરે તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબ તમે પાસ કરી લો, તો જ્યારે પણ તમે ગવર્મેન્ટ જોબ પાસ કરશો એનો મતલબ એમ કે તમે એક ગવર્મેન્ટમાં આવી ગયા, તો તમે પોતે એક સ્ટેટ કહેવાશો. તો હાલમાં આપણે કોણ છીએ? હાલમાં આપણે માત્ર એક નાગરિક છે. કોણ છીએ? આપણે સિવિલિયન છીએ, સિવિલિયન. અને જ્યારે તમે એક એક્ઝામ પાસ કરશો, જ્યારે તમે ઓફિસર બનશો, ત્યારે તમે સિવિલિયનમાંથી કન્વર્ટ થઈને બની જશો એક સ્ટેટ, એટલે કે એક પાવરફુલ પ્રાણી. ઓકે, હવે આગળ વધીએ. તો ભારતનું રાજ્ય ક્ષેત્ર કેટલું છે? અહીં લખ્યું છે. તો ભારતના ટેરેટરીમાં શું શું આવે છે? તો ભારતના તમામ રાજ્યો, તે સમયે ટોટલ 14 રાજ્યો હતા. તો ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, યુનિયન ટેરેટરીઝ, જેમાં દીવ દમણ હોય, દાદરા નગર હવેલી હોય. પછી તે સમયે એક ગોવા હતું, જો કે તે સમયે ગોવા પોર્ટુગીઝના અંડરમાં હતું. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી તે 71 કે 72માં આઝાદ થયેલું હતું, તેને આપણે મેળવેલું હતું. ઓકે, અને પાછળથી જે વિસ્તારો પ્રાપ્ત કરવામાં આવે, એટલે કે કોઈ બીજા, ફોર એક્ઝામ્પલ સિક્કિમ. સિક્કિમ સૌથી પહેલા ત્યાં અલગ મોનાર્કી ચાલતી હતી ત્યાં, અને ત્યાર પછી તેમણે નક્કી કર્યું કે ઓકે આપણે ભારતમાં જોડાવવું છે. અને 71-72માં તે આપણે અંદર જોડાઈ ગયું. મને એક્ઝેક્ટ યર ખ્યાલ નથી, તે તમે ચેક કરી લેજો. 72 થી 75ની વચ્ચે જ છે આઈ થિંક. તો પણ તે મેટર નથી કરતું. તો સિક્કિમ આપણે ઇન્ડિયામાં જોડાઈ ગયું. તે જ રીતે પાછળથી જે વિસ્તારો પ્રાપ્ત કરવામાં આવશે તે પણ ભારતની અંદર, ભારતનો જ તે સંઘ કહેવાશે, અને તે રાજ્ય ક્ષેત્રનો બનેલો હશે. તે એટલે કોણ? તે એટલે કે ઇન્ડિયા. તો અહીં તમારું કમ્પ્લીટ થાય છે આર્ટિકલ 1. અને આર્ટિકલ 1ને આટલું ડીપલી તમને કોઈએ પણ સમજાવેલું નહીં હશે. તેથી યાદ રાખો, આ ટોટલી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી મટીરિયલ છે, જે તમને યુપીએસસી લેવલ સુધી પણ તમને પહોંચાડવામાં તમને હેલ્પ કરશે. આગળ વધીએ. આર્ટિકલ 2 શું કહે છે? તો સંસદ એટલે કોણ? સંસદ એટલે કે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આપણે આગળ કરવાના જ છીએ. હાલમાં આટલું યાદ રાખો. સંસદ કાયદા દ્વારા સંઘમાં નવા ક્ષેત્રોને પ્રવેશ આપી શકે છે, અને શરતોને આધારે નવા ક્ષેત્રો સ્થાપિત પણ કરી શકે છે. સર, આ કેવી વાત થઈ ગઈ? હમણાં તો આપણે હજુ સુધી એમ સમજેલા હતા કે ઇન્ડિયામાંથી કોઈ પણ ક્ષેત્રોને છૂટા નહીં પાડી શકાય, તે સ્વતંત્ર નહીં થઈ શકે. એટલા માટે જ કહું છું કે આપણે જે આપણી પોલિટી સમજવી હોય તો આપણે તેને ઇંગ્લિશમાં કરવું જોઈએ, કારણ કે સમાનાર્થીને સ્થાન નથી. તમે જોયું હશે કે કઈ રીતે લિબર્ટી અને ફ્રીડમ બંનેનો મતલબ સ્વતંત્રતા જ થાય છે, પરંતુ બંનેને જ્યારે આપણે ઇંગ્લિશમાં સમજીએ ત્યારે કેટલો જમીન આસમાનનો ફેર પડી જાય છે. શું કહે છે? ઇસ્ટાબ્લિશ ન્યૂ સ્ટેટ્સ ઓન ટર્મ એન્ડ કન્ડિશન ઇટ ડીમ્સ ફિટ. શું કહે છે? એડમિટ ન્યૂ સ્ટેટ્સ ઇનટુ યુનિયન ઓફ ઇન્ડિયા. એટલે કે નવા ક્ષેત્રોને પ્રવેશ આપી શકે છે, અને નવા શરતોના આધારે નવા ક્ષેત્રો સ્થાપિત કરી શકે છે. શરતો એટલે કેવી અને ક્ષેત્રો એટલે કયા? એટલે કે નવા રાજ્યો બનાવી શકે છે. તમે જુઓ, જ્યારે 1947માં આપણે આઝાદ થયેલા હતા, ત્યારે આપણું ગુજરાત નહીં હતું. ત્યારે આપણે બૃહદ મુંબઈ કહેવાતા હતા. બૃહદ મુંબઈ, અને બૃહદ મુંબઈમાંથી આપણે છૂટા પડીને આપણું આજે ગુજરાત સ્ટેટ બન્યું. તે જ રીતે હાલમાં તમે જુઓ, સૌથી લેટેસ્ટ તેલંગાણા રાજ્ય બન્યું. તો તે નવા ક્ષેત્રો સ્થાપિત કરી શકે છે, પરંતુ જે પોતાની ટેરેટરી હોય તેની જ અંદર તે નવા ક્ષેત્રો સ્થાપિત કરી શકે છે. ઓકે, આની અંદર બીજું કંઈ નથી સમજવા માટે. તમે યાદ રાખો કે સંસદ કાયદા દ્વારા કરી શકે છે, એટલે કે આની સત્તા કોને આપેલી છે? મૂળ તે આર્ટિકલમાં છે, ને સત્તા કોને છે? સત્તા છે સંસદને. ઓકે, હવે આર્ટિકલ 3 ઘણો ઇમ્પોર્ટન્ટ છે અહીં તમારા માટે. શું કહે છે આર્ટિકલ 3? કે સંસદ કાયદા દ્વારા, એટલે કે તે કાયદો બનાવીને તે
અને કાયદો ક્યારે બને એના માટે તમારે સૌથી પહેલા ખરડો રાખવો પડે, તેને સંસદમાં પાસ કરવું પડે. તેમને રાતોરાત નથી કરી દેતા, તેની પણ આપણે ચર્ચા કરીશું આગળ. બે કે તેથી રાજ્યોને જોડીને અથવા કોઈ ક્ષેત્રને રાજ્યના ભાગ સાથે જોડી નવા રાજ્યની રચના કરી શકે છે. એટલે કે ધારો કે તેમની ઈચ્છા થઈ ગઈ કે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડીને એક આખું જ રાજ્ય બનાવવું છે, તો તે રાજ્ય બનાવી શકે છે. કોણ બનાવી શકે છે? સંસદ. બીજું શું કહે છે કે રાજ્યની સીમામાં વધારો કરી શકે છે અને સીમામાં ઘટાડો પણ કરી શકે છે. આમાં પણ હું માનું છું ત્યાં સુધી તમારે કંઈ વધારે મારે સમજાવવા જેવું આવતું નથી, કારણ કે એક ધારો કે આ રાજ્યની સીમા છે, તો સંસદ તેને ઘટાડી પણ શકે છે અને વધારી પણ શકે છે. ઓકે, સીમામાં પરિવર્તન પણ કરી શકે છે અને તેના નામમાં પરિવર્તન. તમે જુઓ, નામના પરિવર્તનના આધારે જ જે આગળ મૈસૂર રાજ્ય હતું તેનું નામ બદલીને થઈ ગયું કર્ણાટક. ઓરિસ્સા જે નામ હતું તેનું નામ થઈ ગયું ઓડિશા. શા માટે? કારણ કે તેમના સ્થાનિક લોકોએ કહ્યું, ભાઈ અમે ર બોલી જ નથી શકતા, અને અમે જ જો ર નહીં બોલી શકતા હોઈએ તો પછી તમે અમારા રાજ્યને ઓરિસ્સા કેવી રીતે કહી શકો? અને ત્યારે તેનું નામ પડી ગયું ઓડિશા. ઓકે, તો આર્ટિકલ 3માં કઈ વસ્તુ છે કે સંસદ કાયદા દ્વારા બે કે તેથી વધુ રાજ્યોને જોડી અથવા કોઈ ક્ષેત્રને રાજ્યના ભાગ સાથે જોડી નવા રાજ્યની રચના કરી શકે છે, સીમામાં વધારો ઘટાડો કરી શકે છે, પરિવર્તન કરી શકે છે અને તેના નામમાં પરિવર્તન કરી શકે છે. આ આર્ટિકલ હાલમાં તમે યાદ રાખજો, તમને હમણાં જ થોડા ટાઈમમાં 5 મિનિટ પછી તમને ઘણો કામ આવવાનો છે. ઓકે, આર્ટિકલ 4 શું કહે છે? આર્ટિકલ 4 કંઈક એમ કે છે કે જો અનુચ્છેદ 2 અને 3માં જો તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો તો પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 4. પરિશિષ્ટ 1માં શું છે આની ચર્ચા આપણે આવતીકાલના લેક્ચરમાં કરવાના જ છીએ, પણ હાલ પૂરતું તમે આ યાદ રાખો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી જે છે તે પરિશિષ્ટ 1માં આવેલી છે. એટલે કે આપણા ભારતમાં કુલ કેટલા રાજ્યો છે તેમના નામ સાથે અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે તેમના નામ સાથે તેની તમામ યાદી પરિશિષ્ટ 1માં છે. હવે ઓબ્વિયસલી તમે કોઈ પણ રાજ્યનું નામ બદલો તો તમારે આમાં રાજ્યનું નામ પણ બદલવું પડે પરિશિષ્ટ 1માં, તો તેથી આમાં પણ ફેરફાર આપણે કરવો જ પડે. હા સર, અમને સમજ પડી ગઈ. બીજું પરિશિષ્ટ 4, તે શું કહે છે? રાજ્યસભાની સીટ વહેંચણી બાબતો. હવે માની લો કે આજે આપણા રાજ્યસભામાં જે ગુજરાત છે ને, તે ગુજરાતની ટોટલ સીટ કેટલી છે? 11. હવે જો સંસદ નક્કી કરે કે ગુજરાતની આપણે સીમા વધારવી છે, આપણે મહારાષ્ટ્રનો કેટલોક ભાગ આપણે ગુજરાતને આપી દઈએ, તેનો મતલબ એમ કે ગુજરાતની સીમા વધી, અને ગુજરાતની જો સીમા વધે તો ગુજરાતની વસ્તી વધે. હા સર, અને જો વસ્તી વધે તો ગુજરાતની સીટ પણ વધે. તો બની શકે કે ગુજરાતની હવેથી 11ની જગ્યાએ 12 અથવા તો 13 સીટ પણ મળી શકે. અથવા તો જો સીમામાં ઘટાડો કરે તો 11ની જગ્યાએ 9 અથવા 10 સીટ પણ થઈ શકે. બિલકુલ સર, અમને સમજ પડી ગઈ. ઓકે, તો આ છે આર્ટિકલ 4. તમે માનું છું ત્યાં સુધી તમારું ભાગ 1 આખું જ ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ 100%. ઓકે સર, થઈ ગયું. તમે કરાવો અને અમારું ક્લિયર ન થયું બને. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે આગળ વધીએ. હવે આવે છે બેરુબાડી કેસ. તો બેરુબાડી કેસ શું છે એના માટે તમે સમજો કે 1947માં, ક્યારે? 1947માં જ્યારે આપણા ભાગલા પડેલા હતા, આપણા સ્વતંત્રતા સમયે કયા બે ભાગ પડેલા હતા? એક ભાગ પડેલો હતો પાકિસ્તાન અને એક ભાગ પડેલો હતો ઇન્ડિયા. ત્યારે એકચ્યુઅલી પાકિસ્તાનના પણ આ પાકિસ્તાન બે ભાગોમાંથી દેશ હતો. કયો? એક હતો મૂળ જે હાલમાં જે આપણે જોઈએ છે પાકિસ્તાન જે પશ્ચિમ તરફ છે તે, અને એક હતો પૂર્વી તરફ. ક્યાં હતો? પૂર્વી તરફ. કયો? તેનું નામ હતું પૂર્વી પાકિસ્તાન. આજે ક્યાં છે તે સર? તો જ્યારે 1947માં આપણા ભાગ પડેલા હતા ત્યારે આ પૂર્વી પાકિસ્તાન હતો અને પાછળથી તેને પણ છૂટો પાડી દેવામાં આવેલો હતો અને તે આજે એક સ્વતંત્ર દેશ તરીકે ચાલી રહ્યો છે. અને આજે પૂર્વી પાકિસ્તાનનું નામ છે બાંગ્લાદેશ. ઓકે, તો આટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગયેલી હશે એવું માનું છું. તો હવે આગળ વધીએ. 1947માં જ્યારે પૂર્વી પાકિસ્તાન બન્યું ત્યારે તમે જુઓ આ સાઈડ જે હતો તે હતો ઈસ્ટર્ન બંગાળ અને આ સાઈડ હતું વેસ્ટ બંગાળ. હા,
હવે તમે જાણી ગયેલા હશો કે શા માટે આને આપણે માત્ર બંગાળ નથી કહેતા, પરંતુ શા માટે આપણે તેને પશ્ચિમ બંગાળ કહીએ છીએ. કારણ કે જ્યારે આઝાદી મળેલી હતી તે સમયે બંગાળના પણ વચ્ચેથી ભાગ પડેલા હતા. આ જે પશ્ચિમ બંગાળ હતું તે આપણા ઇન્ડિયામાં આવેલું હતું, અને જે પૂર્વી બંગાળ છે તે પાકિસ્તાનમાં ગયેલું હતું, અને એ જ ભાગ બનેલો હતો તે સમયે પૂર્વી પાકિસ્તાન. ઓકે, તો અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હશે. તો આ જે સરહદ હતી ત્યાં એક નાનો ભાગ હતો. અહીંયા તમે જોઈ શકો છો. આ ભાગનું નામ હતું થાના. શું નામ હતું? થાના નંબર 12. અને થાના નંબર 12 એટલે થાના નંબર 12 એટલે અહીં લખેલું જ છે બેરુબાડી. બેરુબાડીનું જ નામ હતું ત્યારે, ટેકનિકલ વર્ડમાં તેનું નામ હતું થાના નંબર 12. તો તમને કદાચ પૂછાઈ શકે તો યાદ રાખજો, મોટાભાગના સ્ટુડન્ટને ખબર નથી હોતી, પરંતુ તમને હવે આ માહિતી મળી ગઈ છે. તો શું થાય છે? તો જ્યારે આપણા ભાગલા પડેલા હતા, કોણે ભાગલા પાડેલા હતા? તે પાડેલા હતા રેડ ક્લિફ્ટે. કોણે પાડેલા હતા? રેડ ક્લિફ્ટે. ઓકે, તો તેણે જ્યારે ભાગ પાડેલા હતા ત્યારે તેણે નક્કી કરેલું હતું કે કેટલાક એવા ક્ષેત્રો છે જે પાકિસ્તાનમાં જશે, અને બાકીના જે ભાગ છે, રિમેઇનિંગ પોર્શન, તે ઇન્ડિયામાં રહેશે. અને આ જે તેણે ભાગ પાડેલા હતા તેના અંતર્ગત આ જે બેરુબાડી છે તે જવું જોઈતું હતું પાકિસ્તાનમાં, પણ કંઈક કારણોસર કોઈએ ધ્યાન બહાર રહી ગયું, અને આ જે બેરુબાડી પ્રદેશ છે તે રહી ગયો ઇન્ડિયામાં. અરે બાપરે સર, આ તો બહુ મોટી પ્રોબ્લેમ કહેવાય, ટ્રેજેડી બિલકુલ કહેવાય. હવે બેરુબાડી તમે જુઓ, તે બેરુબાડી કઈ બહુ મોટો પ્રદેશ પણ નથી, ખૂબ નાની વસ્તી હતી તે સમયે. આશરે 12 થી 13 સ્ક્વેર કિલોમીટર જેટલો એરિયો હતો. વસ્તી પણ વધારે નહીં હતી. મેક્સ 12,000 જેટલી જ ખાલી વસ્તી હતી, ખાસ હતી પણ નહીં. પણ તે રહી ગયો ઇન્ડિયામાં. હવે શું થાય છે? હવે એ થાય છે કે પાકિસ્તાન ત્યારબાદ 1949 થી લઈને તે જમ્મુ કાશ્મીર લેવા માટે તેમાં લાગી ગયું. તેણે પણ વધારે ધ્યાન નહીં આપ્યું, આપણું પણ ધ્યાન નહીં હતું. અને ફાઇનલી 1952માં પાકિસ્તાનની આંખ ખુલે છે, અને પાકિસ્તાનને ખબર પડે છે, અરે બાપરે, આ એક ક્ષેત્ર કેમ અહીં આપણને દેખાતું નથી, ક્યાં ગયું? અને પછી તમને ખબર પડે છે કે કેટલીક ભૂલ આવી ગયેલી હતી, અને બેરુબાડી જે ક્ષેત્ર હતું તો ઇન્ડિયામાં જ રહી ગયેલું હતું. તેથી 1952માં પાકિસ્તાન ડિમાન્ડ કરે છે. કઈ ડિમાન્ડ કરે છે? પાકિસ્તાન ડિમાન્ડ કરે છે કે આ જે અમારું ક્ષેત્ર છે, જે થાના નંબર 12 છે અને જેનું નામ છે બેરુબાડી, તે અમને પાછું આપો. શું? અમને પાછું આપો. તો ઇન્ડિયા તેના પર એક કમિટી બેસાડે છે, એક્ઝિક્યુટિવ કમિટી, અને જોઈએ છે કે પાકિસ્તાને જે ડિમાન્ડ કરી તે રાઈટ છે કે રોંગ છે. અને તેમાં જ્યારે તેઓ પેપર વર્ક ચેક કરે છે તેમાં તેમને ખબર પડે છે કે હા, તેમની ડિમાન્ડ તો સાચી છે, બેરુબાડી ખરેખર પાકિસ્તાનમાં જવા જોઈતું હતું, પરંતુ તે રહી ગયું છે ઇન્ડિયામાં. તો હવે શું થાય છે? હવે એ થાય છે કે 1958માં 6 વર્ષ પછી એક એગ્રીમેન્ટ થાય છે. શું થાય છે? એગ્રીમેન્ટ. અને એગ્રીમેન્ટનું નામ છે નહેરુ નૂન એગ્રીમેન્ટ. નહેરુ જે હતા આપણા પંડિત જવાહરલાલ નહેરુ, તે સમયના ઇન્ડિયાના પીએમ હતા. અને જે નૂન હતા તેમના આખું નામ છે ફિરોઝ શાહ નૂન, જે પાકિસ્તાનના પીએમ હતા. તે બંને વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે, અને તે એગ્રીમેન્ટ કયું હતું? તે એગ્રીમેન્ટના અંતર્ગત ઇન્ડિયા તે બેરુબાડી પાકિસ્તાનને આપી દેશે. અરે બાપરે, પણ એક પ્રોબ્લેમ આવી. કઈ પ્રોબ્લેમ આવી? પ્રોબ્લેમ તે આવી કે અહીં આપણે લખેલું છે આર્ટિકલ 1માં કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી, શું લખેલું છે? શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. આ જે શેલ બી છે તેનો મતલબ થાય કમ્પલસરી. શેલ બી નો મતલબ થાય, તમે એમ સમજી લો કે આ એક પ્રકારનો અંગ્રેજીનો નિપાત છે. શું કહેવા માંગે છે? કે તે ભારત રાજ્યોનો બનેલો સંઘ છે. અને શેલ બી નો મતલબ થાય છે કે તે સંઘ રહેશે જ. અને તેનો શું મતલબ થાય સર? તમે હજુ થોડું વધારે ડિટેલમાં બોલી દો. તો ડિટેલમાં બોલું તો એનો મતલબ એમ થાય કે ઇન્ડિયા જે છે તે પોતાની કોઈ પણ
ટેરેટરી જ્યારે પણ મન ફાવે ત્યારે તે બીજાને નહીં આપી શકે. ધારો કે આજે નક્કી કર્યું કે આજે આપણું એક સ્ટેટ છે તેણે ઇન્ડિયામાંથી છૂટા પડવું છે, તો તે છૂટું ન પડી શકે. એટલે કે તે એક સ્વતંત્ર દેશ કે સ્વતંત્ર રાષ્ટ્ર, સ્વતંત્ર રજવાડા તરીકે ન વર્તી શકે. અને જો તે ભૂલે ચૂકે પણ એવી કોઈ ડિમાન્ડ કરે તો તે એક પ્રકારે બગાવત કહેવાશે, અને તેના પર આપણો રાષ્ટ્ર, આ જે સ્ટેટ છે તે તેના પર પગલાં લઈ શકે છે. ઓકે, તો અહીં લખેલું છે કે શેલ બી યુનિયન. અહીં કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું યુનાઇટેડ. અને યુનાઇટેડનો મતલબ મેં તમને જણાવી જ દીધેલો છે. આપણે આગળ જોઈ ગયા કે શું ફરક છે યુનિયન અને યુનાઇટેડ. યુનિયનનો મતલબ જ એ થાય કે આપણે છૂટા નહીં પડી શકીએ. તો જ્યારે એગ્રીમેન્ટ થયું કે ઇન્ડિયા તે બેરુબાડી સોંપી દેશે પાકિસ્તાનને, તો એક પ્રોબ્લેમ આવી ગઈ. કઈ પ્રોબ્લેમ આવી ગઈ? પ્રોબ્લેમ તો આવી ગઈ કે આપણે યુનિયન છીએ, આપણે યુનાઇટેડ નથી. એનો મતલબ એમ કે આપણે કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તો આપણે એમને એમ કોઈ પણને આપી નહીં શકીએ. અને આપી શકવાની તો દૂરની વાત, આપણે ઇન્ડિયામાંથી તેને છૂટું પણ નહીં પાડી શકીએ. તો તમે અહીં જોઈ શકો છો કે સપ્ટેમ્બર 9, 1958માં આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે અહીં નહેરુ, પંડિત નહેરુ, અને આ છે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર, તે ભારત દોરામાં આવેલા હતા. અને તે દરમિયાન જ તેમના વચ્ચે નહેરુ નૂન એગ્રીમેન્ટ થયેલું હતું. તો એગ્રીમેન્ટ થઈ ગયું ત્યારબાદ નહેરુ સંસદમાં, અને સંસદમાં પણ એક હોબાળો થાય છે. કઈ વસ્તુને લઈને થાય છે સાહેબ? તો એ થાય છે કે તમે કેવી રીતે પોતાનું કોઈ પણ ક્ષેત્ર આપી શકો છો. તો આપણા પંડિત નહેરુ પોતાનો પક્ષ મૂકે છે. કયો પક્ષ મૂકે છે? તો નહેરુ કહે છે કે તમે આમુખ જુઓ. શું કહે છે? નહેરુ કહે છે કે ભાઈ તમે આમુખ જુઓ. શું લખેલું છે? આમુખ કહે છે કે ભારત એક લોકતંત્રાત્મક દેશ છે. અને લોકતંત્રાત્મક એટલે શું? લોકતંત્રાત્મક એટલે કે લોકો દ્વારા, લોકો માટે, લોકોનું શાસન. તો એનો મતલબ એમ કે ભારતમાં લોકશાહી છે. તો લોકોએ કહ્યું હા, આપણે લોકશાહી તો છીએ જ. તો હું એટલે કે નહેરુ કહે છે કે હું આ જે ડેમોક્રેટિક છે તેના અંતર્ગત જ આવેલો છું ને, લોકોએ મને ચૂંટેલો છે. તો સંસદ કહે છે હા, વાત તો સાચી છે, તમે લોકશાહી અંતર્ગત જ તમે ચૂંટાઈને આવેલા છો અને તમે પીએમ બનેલા છો. તો નહેરુ કહે છે કે ઓકે, જો હું લોકશાહી અંતર્ગત આવેલો છું એનો મતલબ એમ થયો કે હું કોઈ પણ નિર્ણય લઈશ તે નિર્ણય લોકોનો નિર્ણય કહેવાશે. શું કહેવાય છે? લોકોનો નિર્ણય કહેવાશે. શા માટે? કારણ કે લોકોએ જે નિર્ણય લેવાનો પાવર છે તે મને આપ્યો છે. કોને આપેલો છે? મને આપેલો છે. લોકોએ એમ કહેલું છે કે તમે કોઈ પણ નિર્ણય લેશો તે અમારો જ નિર્ણય કહેવાશે. શા માટે? કારણ કે આપણે લોકશાહી છીએ. પણ તેની બીજી તરફ જે તેના વિરોધી હતા, આ નિર્ણયના વિરોધી હતા, તે સંસદના લોકો એમ કહે છે, સંસદ પોતાનો પક્ષ મૂકે છે કે તમને આમુખ બતાવ્યું, પણ તમે જરાક આ પણ જુઓ. શું જુઓ? તમે આર્ટિકલ 1 જુઓ. આર્ટિકલ 1 એમ કહે છે કે તમે જે પણ કરો છો તે રોંગ છે. શા માટે? શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. અને બીજું તમે એક પ્રૂફ આપ્યું, હું તમને 2 પ્રૂફ આપું છું. કયું? આર્ટિકલ 3 જુઓ. આર્ટિકલ 3માં લખેલું છે કે 2 થી વધુ રાજ્યોને જોડી શકે છે, કોઈ રાજ્યને તોડી શકે છે, નવા રાજ્યની રચના કરી શકે છે, સીમા વધારો કરી શકે, સીમામાં ઘટાડો કરી શકે, પરિવર્તન કરી શકે અને નામમાં પણ પરિવર્તન કરી શકે. આમાંથી કોઈમાં પણ એવું કઈ જગ્યાએ લખેલું છે કે તમે કોઈ પણ ક્ષેત્ર કોઈ બીજાને આપી દો, ગીવ અવે કરી દો? કોઈ જગ્યાએ નથી લખ્યું. તો તમે કેવી રીતે તેને આપી શકો છો? અને આ જેટલા પણ આ નિર્ણયના વિરોધી હતા અથવા તો જે પણ કન્ફ્યુઝડ હતા, તેમાંના એક વ્યક્તિ હતા આપણા રાષ્ટ્રપતિ. કોણ હતા રાષ્ટ્રપતિ તે સમયના? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તે પણ તેમાંના એક હતા. અને તેની સાથે સાથે તમે એ સમજો કે જ્યારે આ વાત દેશમાં ફેલાયેલી હતી ને, જ્યારે આ વાત દેશમાં ફેલાઈ ત્યારે આ વાત બેરુબાડીમાં રહેવાવાળા જે નાગરિક હતા તેમના સુધી પણ ફેલાયેલી હતી. અને એમ કહેવામાં આવે છે કે જ્યારે બેરુબાડીના લોકોને ખબર પડી
કે અમારું જે આખું ક્ષેત્ર છે અમને આપણી ઇન્ડિયન સરકાર તે પાકિસ્તાનને આપી દેવાના. ત્યારે કેટલા હજારો પત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને લખવામાં આવેલા હતા કે પ્લીઝ તમે અટકાવો, અમારે પાકિસ્તાનમાં નથી જવું, અમારે ઇન્ડિયામાં જ રહેવું છે. તો સર એમાં મોટી વાત શું છે? આજે પણ લાખો કરોડો પણ પત્ર લખાતા હોય છે આપણી સરકારને, પણ એક ફરક છે. કયો ફરક છે? આજે તેમણે પત્રો લખેલા હતા ને, આ પત્ર તેમણે પોતાના ખૂનથી, પોતાના અંગૂઠા કાપીને લખેલા હતા. બાપ રે બાપ સર, આ તો ખરેખર બહુ મોટો સિરિયસ ઇસ્યુ કહેવાય. બિલકુલ. તો એક તો રાજેન્દ્ર પ્રસાદ પણ પહેલેથી આ નિર્ણયને લઈને થોડા કન્ફ્યુઝ હતા. ઉપરથી તેમની ઉપર હજારો આવા પત્રો આવેલા હતા જે લોહીથી લખેલા હતા કે ના, અમારે પાકિસ્તાન નથી જવું. તો તેથી તેમણે પોતાનો એક આર્ટિકલ યુઝ કર્યું. કયું આર્ટિકલ? તો તે છે આર્ટિકલ 143. શું કહે છે 143? જેના પર આપણે ભવિષ્યમાં આગળ ચર્ચા કરવાના જ છીએ જ્યારે આપણે રાષ્ટ્રપતિ ભણીશું. પણ આર્ટિકલ 143 એમ કહે છે કે જ્યારે પણ રાષ્ટ્રપતિને બંધારણને લઈને કોઈ પણ કન્ફ્યુઝન થાય, કોઈ પણ સવાલ ઉદ્ભવે, ત્યારે તે સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે. શું કરી શકે છે? તે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે છે. પરંતુ તે સલાહને માનવી કે નહીં માનવી તે રાષ્ટ્રપતિ પર છે. જરૂરી નથી કે તે તેની સલાહને માને જ. ઓકે. તો રાષ્ટ્રપતિ આર્ટિકલ 143 વાપરે છે અને સુપ્રીમ કોર્ટની સલાહ માંગે છે કે ભાઈ તમે બોલો કે આમાં કોણ સાચું છે? આ જે નિર્ણયની અગેન્સ્ટમાં છે તે લોકો સાચા છે કે પછી પંડિત નહેરુ સાચા છે? તમે જવાબ આપો કે શું ભારત સરકાર કોઈ એક ક્ષેત્ર બાહ્ય રાષ્ટ્રને આપી શકે છે? અને ત્યારે આ શા માટે? કારણ કે સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટ તેની પાસે પાવર છે. કયો પાવર છે? કે તે બંધારણનો ફાઇનલ ઇન્ટરપ્રેનર છે. તે ઇન્ટરપ્રિએટ કરી શકે છે, એટલે કે તે બંધારણને ફાઇનલ તેને વ્યાખ્યાયિત કરી શકે છે. કે ધારો કે કોઈ એક શબ્દ છે, એક પર્ટિક્યુલર શબ્દ છે, ધારો કે લોકશાહી શબ્દ છે, તો તેને એમ જ આપણે તમે કે ઇવન સ્ટેટ પણ એમ નહીં કહી શકે કે ઓકે લોકશાહીનો મતલબ આ થાય તો અમે એનો આ જ મતલબ કાઢીશું. શા માટે? કારણ કે લોકશાહીનો મતલબ એ જ નીકળશે કે જે સુપ્રીમ કોર્ટ કહેશે. કોણ કહેશે? સુપ્રીમ કોર્ટ. અને તેથી જ રાષ્ટ્રપતિ સલાહ માંગે છે. અને ત્યારે આ કેસ બની જાય છે બેરુબાડી વર્સિસ ધ યુનિયન ઓફ ઇન્ડિયા 1960. તો સુપ્રીમ કોર્ટ જે છે તે બંને પક્ષની વાતો સાંભળે છે અને સુપ્રીમ કોર્ટ એમ કહે છે સરકારને, ત્યારે તે સૌથી પહેલા નહેરુને પૂછે છે કે બોલો તમે તમારો પક્ષ મૂકો. તો નહેરુ એમ કહે છે કે ડિયર સુપ્રીમ કોર્ટ, આમુખમાં એક શબ્દ છે. કયો શબ્દ છે? લોકશાહી. હું તે જ અંતર્ગત આવેલો છું. અને તેના સિવાયનું આગળનું આપણે જોઈ જ ગયા છે કે પંડિત જવાહરલાલ નહેરુ કઈ કઈ વાતો મૂકે છે લોકશાહીને લઈને. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે બરાબર, તમારી વાત સાચી છે, તમે સાચા છો કે તમે લોકશાહીના અંતર્ગત આવેલા છો, માની લીધું મેં. પણ તમે અહીં બીજી એક વસ્તુ ભૂલી ગયા. કે વસ્તુ ભૂલી ગયા? તમે એ ભૂલી ગયા કે લોકશાહીની જરાક અગલ બગલમાં જુઓ. તો નહેરુ કહે છે શું છે? તો સુપ્રીમ કોર્ટ કહે છે લોકશાહીની જ બાજુમાં એક બીજો શબ્દ છે. કયો છે? એક તો છે પ્રજાસત્તાક અને બીજો બાજુમાં શબ્દ છે સાર્વભૌમ. ઓકે. તો પણ સર અહીં તો બિન સાંપ્રદાયિક છે, તો યાદ કરો આ જે બિન સાંપ્રદાયિક શબ્દ અને સમાજવાદી શબ્દ એ બંને 1976માં ઉમેરવામાં આવેલા હતા. અને આ વાત ક્યારની છે? આ વાત છે 1960ની છે. તો તે સમયે લોકતંત્રાત્મકની બાજુમાં બે શબ્દ હતા. કયા બે શબ્દ હતા? એક હતો સાર્વભૌમ અને એક હતો પ્રજાસત્તાક. ઓકે. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે જ્યાં તમે લોકશાહીની વાત કરો છો, અમે વાત કરીએ છીએ સાર્વભૌમની. શેની વાત કરીએ છીએ? સાર્વભૌમની. સાર્વભૌમ એટલે કે તમે કોઈ પણ આંતરિક કે બાહ્ય નિર્ણયો લેવા માટે તમે કોઈ પણ બીજા પક્ષ પર, કોઈ પણ બહારી પક્ષ પર તમે નિર્ભર નથી. એક એવું રાષ્ટ્ર કે જે પોતાના બાહ્ય અને આંતરિક તમામ નિર્ણયો જાતે લેશે, સેલ્ફ. તો નહેરુ કહે છે બરાબર છે તમારી વાત. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે એવું કેવી રીતે બને કે કોઈ પણ એક બહારી દેશ આવી જાય છે અને તે કહે છે કે ચાલો આ જે ક્ષેત્ર છે
તે અમારું છે, અમે લેવાનું ભૂલી ગયેલા હતા અને હવે અચાનક અમારી આંખ ખુલી અને અમને તે ક્ષેત્ર પાછું જોઈએ છે અને તમે અમને આપી દો. એવું તો નહીં ચાલી શકે ને. તો કહે છે કે ના, પણ અહીં લોકશાહી પણ લખેલું છે. તો હવે તમે જુઓ મિત્રો કે મેં તમને પહેલેથી કહેતા આવેલું છે ને, હજુ તો આપણું ફર્સ્ટ લેક્ચર છે બંધારણને લઈને. અને તમે જુઓ કે આપણું બંધારણ અમલમાં આવેલું હતું 1950માં અને માત્ર 10 વર્ષ થયા અને કેવી રીતે આ બે શબ્દ એકબીજા સાથે ક્લેશ થઈ ગયા. કે લોકશાહી, જો આપણે લોકશાહીનું માનીએ આ કેસમાં, કે જો આપણે લોકશાહીનું માનીએ તો સાર્વભૌમનું હનન થાય અને જો આપણે સાર્વભૌમનું માનીએ તો લોકશાહી. એટલા માટે જ મેં તમને કહેતો હતો કે બંધારણમાં શા માટે એક શબ્દનો કંઈક ને કંઈક મતલબ છે અને શા માટે તેના દરેક શબ્દના જ્યારે આપણે તેને વ્યાખ્યાયિત કરીએ ત્યારે આપણે પોતાનું મન ફાવે તે રીતે આપણે તેની સાથે આપણે તેને છેડી નથી શકતા, આપણે તેને છંછેડી નથી શકતા. તો હવે અહીં સૌથી મોટો પ્રોબ્લેમ થઈ ગયો. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે વાંધો નહીં, તમે આ જે ક્ષેત્ર આપવાની વાત કરી તો તેને તમે આર્ટિકલ 3 અંતર્ગત નહીં આપી શકો. તમે આર્ટિકલ 3 અંતર્ગત નહીં આપી શકો. આર્ટિકલ 3 એ તમને પાવર નથી આપતું કે તમે કોઈ પણ ક્ષેત્ર આપી દો. કોને આપી દો? કોઈ બહારી તાકાતને, કોઈ બહારી રાષ્ટ્રને તમે આપી દો. ઓકે, તો સુપ્રીમ કોર્ટ શું કહે છે? સુપ્રીમ કોર્ટ એમ કહે છે તેની સાથે તમે એ સમજો કે નહેરુ શું કહેતા હતા? નહેરુ કહેતા હતા કે ના, આપવાનું તો છે જ, કારણ કે તે ક્ષેત્ર છે તેમનો, તે હક છે તેમનો અને આમુખ મને પાવર આપે છે. તેમના શબ્દ શું હતા કે આમુખ જે છે તે બંધારણનો ભાગ છે. કોનો ભાગ છે? તે બંધારણનો ભાગ છે. અને જો તે બંધારણનો ભાગ હોય તેનો મતલબ એમ કે બંધારણ, તો એક તો સૌથી પહેલી વાત કે બંધારણ તે મને પાવર આપે છે કે હું નિર્ણયો લઈ શકું છું. અને આમુખ જે છે તે પણ બંધારણનો ભાગ છે. મતલબ એમ કે આમુખ પણ મને પાવર આપે છે. કઈ રીતે પાવર આપે છે? તો આમુખ પાવર આપે છે તેના શબ્દ લોકશાહીથી. પણ ત્યારે સુપ્રીમ કોર્ટ પોતાનો ફાઇનલ જજમેન્ટ આપે છે. શું આપે છે? ફાઇનલ જજમેન્ટ આપે છે. ફાઇનલ જજમેન્ટ આપે છે અને સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આમુખ એ બંધારણનો ભાગ નથી. શું કહે છે? આમુખ તે બંધારણનો ભાગ નથી, જેના લીધે આમુખ તે તમને કોઈ પણ પ્રકારનો પાવર નથી આપતો. તો હવે તમને ક્લિયર થઈ ગયેલું હશે કે જે આપણે જોયેલું હતું લાસ્ટ લેક્ચરમાં કે કયા કયા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નહીં. તો સૌથી પહેલા આવે છે બેરુબાળી કેસ. તો તેમાં તેમણે કહી દીધું કે આમુખ એ બંધારણનો ભાગ નથી અને હવે આમુખ બંધારણનો ભાગ નથી તો તે તમને પાવર પણ કેવી રીતે આપી શકે? તેથી તે તમને પાવર પણ નથી આપતું. ઓકે, તો હવે વાત પૂરી થઈ આમુખની. તો હવે બીજી વસ્તુ આવે છે કે આર્ટિકલ 3ની. તો આર્ટિકલ 3માં પણ કોઈ જગ્યાએ એમ નથી લખ્યું કે તમે તમારું ક્ષેત્ર બહાર આપી દો. તો હવે શું કરવું? તો સુપ્રીમ કોર્ટ કહે છે કે ઓકે ડિયર સ્ટેટ, તમારી પાસે એટલો પાવર છે, તમે લોકશાહીથી જ આવેલા છો અને સાથે સાથે તમારે સાર્વભૌમ શબ્દ પણ સાચવવાનો છે. તો તેના લીધે તમે એક કામ કરો, આર્ટિકલ 3 અંતર્ગત નહીં, પરંતુ આર્ટિકલ 368 અંતર્ગત તમે બંધારણીય સુધારો કરો. શું કરો? બંધારણીય સુધારો કરો. અને તેની અંદર જો તમારો પક્ષ મુકાય, જો તમને આ બંધારણીય સુધારો તે ખરડો પાસ થઈ જાય તો પછી તમે આ ક્ષેત્ર પાકિસ્તાનને આપી દો. તમે 9મો બંધારણીય સુધારો કરો અને આના જ અંતર્ગત 9મા બંધારણીય સુધારો થાય છે અને 9મા બંધારણીય સુધારામાં આ ખરડો પાસ થઈ જાય છે અને ફાઇનલી આ જે બેરુબાળી ક્ષેત્ર છે આ ક્ષેત્ર પાકિસ્તાનને આપી દેવામાં આવે છે અને આના અંતર્ગત પરિશિષ્ટ 1માં, શેમાં? પરિશિષ્ટ 1માં પરિવર્તન કરવામાં આવે છે. શું છે પરિશિષ્ટ 1? જેના વિશે આપણે ચર્ચા કરી જ ચૂકેલા હતા. તેમાં છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી. તો તેની અંદર પણ બંધારણીય સુધારો થાય છે અને જે બેરુબાળી જે છે ક્ષેત્ર જે ઇન્ડિયામાં હતું તેનું નામ એક બાકાત કરવામાં આવે છે અને ફાઇનલી બેરુબાળી કેસનો અંત આવે છે. તો તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે આ બેરુબાળી કેસ એ એક વન ઓફ ધી કેસ, એક એવો મોટો કેસ છે કે જેમાં આટલા આપણા બે શબ્દ, જે આપણા બે પાયાના જે પિલર્સ હતા તેમની વચ્ચે ક્લેશ થયેલું હતું ને કેવી રીતે સુપ્રીમ કોર્ટે તેને વ્યાખ્યાયિત કરેલું હતું, તેને ઇલેબોરેટ કરેલું હતું. તો
અહીં થાય છે આપણો ભાગ 1 અને બેરુબાડી કેસનો અંત આવે છે. આની અંદર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવે છે કે આમુખ તે બંધારણનો ભાગ નથી. શું નથી? એ બંધારણનો ભાગ નથી અને તે તમને કોઈ પણ પ્રકારનો પાવર નથી આપતું. ઓકે, તો હવે ફાઇનલી બીજો એક કે આપણા જે એક એસ્પરન્ટ છે તેમણે કોમેન્ટ સેક્શનમાં સવાલ પૂછેલો હતો. તેમણે કોમેન્ટ સેક્શનમાં એક સવાલ પૂછેલો હતો કે જે અહીં લિબર્ટી શબ્દ જે યુઝ કરવામાં આવેલો છે તે લિબર્ટીનો મતલબ થાય ફ્રીડમ. તો પછી આમાં ડાયરેક્ટ ફ્રીડમ શબ્દ શા માટે યુઝ નહીં કરવામાં આવેલો હતો? તો તેનો આન્સર આપીએ આપણે કે પહેલી વસ્તુ કે યાદ કરો થર્ડ લો ઓફ પોલિટી જે આપણે લેક્ચર 3માં ચર્ચા કરેલી હતી. શું ચર્ચા કરેલી હતી? કે લોમાં સમાનાર્થીને સ્થાન નથી. આ તમારે તમારા ખૂનમાં ભળાવી દેવાનું છે. એટલે કે લિબર્ટી ડઝ નોટ મીન ફ્રીડમ. શું કહે છે? કે લિબર્ટીનો મતલબ ફ્રીડમ નહીં થાય. આપણે ભલે તેને ગુજરાતી ભાષાંતરમાં તેને સ્વતંત્રતા કહીએ, પરંતુ લિબર્ટીનો મતલબ સ્વતંત્રતા નહીં થાય. શા માટે? કારણ કે જે સ્વતંત્રતા છે, જે ફ્રીડમ છે, તે આપણને જન્મજાત મળી જાય છે. કેવી રીતે? તો જ્યારે તમે પેદા થાઓ છો ત્યારે જ તમને કેટલી સ્વતંત્રતા મળી જાય છે. કઈ સ્વતંત્રતા મળે છે? તેમાંની એક મળે છે જીવન જીવવું, જેને તમારી પાસેથી કોઈ પણ નહીં છીનવી શકે. નોટ ઇવન સ્ટેટ એક્સેપ્ટ કે પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો, એટલે કે તમે કેવો મોટા ક્રાઇમ કરો કે જેની સજા તમને ફાંસી મળે તો જ તે છીનવી શકે. બાકી તેના વગર અનલેસ ધેટ કે તમારી પાસેથી આ એક સ્વતંત્રતા કોઈ નહીં છીનવી શકે. બીજું છે એજ્યુકેશન માટેનું, તે પણ તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે. સાથે ચોઇસ એન્ડ ડિગ્નિટી, જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું જ, આર્ટિકલ 21માં આવે છે. તો આ રીતની કેટલીક ફ્રીડમ છે જે આપણી પાસેથી કોઈ નહીં છીનવી શકે. અને જે લિબર્ટી છે, લિબર્ટી કેવી સ્વતંત્રતા છે? લિબર્ટી એવી સ્વતંત્રતા છે કે જે તમને કહે છે કે યુ કેન ડુ એનીથિંગ. શું કહે છે? યુ કેન ડુ એનીથિંગ. પણ એનો મતલબ એ નથી કે તમે બસ કાલે ઉઠીને તલવાર ભાલા લઈને રસ્તા પર આવી જાઓ ને કંઈ પણ કરી નાખો, કારણ કે હજુ અધૂરું સેન્ટેન્સ છે. તેની આગળ શું કહે છે? તમે એવું કંઈ પણ નહીં કરી શકો કે તમે એ તમામ વસ્તુ કરી શકો. શું કહે છે? યુ કેન ડુ એનીથિંગ. તમે કંઈ પણ કરી શકો કે જે લો તમને એલાઉસ કરે છે. શું કરે છે? તમને એલાઉ કરે છે. તમે જુઓ કે જ્યારે પણ તમે બોલો ને, જ્યારે તમે એમ કહો કે મારે બહાર જવું છે અને આપણે કોઈને વાત કરીએ કે હા મારે તો ટૂર પર જવું છે. શા માટે? કારણ કે મને મારા ઘરેથી લિબર્ટી મળેલી છે. આપણે ક્યારેય એમ નથી યુઝ કરતા કે મને સ્વતંત્રતા મળેલી છે. આપણે શું કહ્યું કે ના, એટલી તો મારી લિબર્ટી છે જ. આપણે ક્રિએટિવ લિબર્ટી વાપરીએ છીએ શબ્દ એવા કંઈક કે આપણે એમ કહીએ છીએ કે ના, એટલી મને લિબર્ટી મળેલી છે. આપણે એમ નથી કહેતા કે એટલું મને ફ્રીડમ મળેલું છે. શા માટે? કારણ કે લિબર્ટીનો મતલબ એમ થાય છે કે જે લો તમને કેટલીક સ્વતંત્રતા આપે છે, તો તે કેટલાક એવા સર્કમસ્ટેન્સીસ પર કંઈક એવી ઘટનાઓ બને તો ત્યારે તે ટેમ્પરરીલી તે તમારી પાસેથી તે થોડાક ટાઈમ માટે લઈ પણ શકે છે. હું એ છીનવી શકે છે એમ લખવાનો હતો, પરંતુ તે છીનવી નથી શકતા, પરંતુ થોડા ટાઈમ માટે તે લઈ પણ શકે છે. તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું કે તે કેવી ઘટનાઓમાં લઈ શકે છે. પણ ફ્રીડમ એક એવી વસ્તુ છે કે જે તમારી પાસેથી કોઈ નહીં લઈ શકે, સિવાય કે તમે કંઈક બહુ જ મોટી ગુનાહ કરો. પરંતુ લિબર્ટી ખૂબ ઓછા સમય માટે. તો તમે કહેશો કે ના, એવી કઈ વાત કરો? તમે જે જીવન જીવવાની વાત કરી તેમાં પણ તો તે લઈ શકે છે. પણ તેમાં તે લઈ છે, તેમાં તે ટેમ્પરરી નથી લેતું. તમને એકવાર ફાંસીની સજા થઈ જાય, તમને મૃત્યુ આપી દે, પછી ફરીથી તમને જીવાડવાના કે ઓકે ચલો હવે અમે તમને મારી નાખ્યા તો હવે ફરીથી તમે જીવતા થઈ જાઓ, એવું તે નહીં કરી શકે. જો તમારું એજ્યુકેશન હોય તો સ્ટેટ તમને એમ નહીં કહી શકે કે ના ચાલો અમે તમારું એજ્યુકેશનનો રાઇટ લઈએ છીએ. તમે જુઓ કે જ્યારે તમને જેલની સજા થઈ જાય ને, તો કેટલાક લોકો જેલમાં રહીને પણ પોતાની ડિગ્રી પૂરી કરે છે. શા માટે? કારણ કે તમે ભલે જેલમાં હો, તમને ભલે કેટલીક 10 વર્ષની 14 વર્ષની સજા થાય, પરંતુ એજ્યુકેશન તમારું એક એવું છે જેની તમને સ્વતંત્રતા મળેલી છે, તમને ફ્રીડમ મળેલું છે કે જે કોઈ નહીં છીનવી શકે. તો આ ફરક છે ફ્રીડમમાં અને લિબર્ટીમાં, કે ફ્રીડમ તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે, જ્યારે લિબર્ટી એવી છે કે જે તમને કોઈક બીજા લોકો આપે છે, જે તમને જન્મજાત નથી મળતી, તમને આપે છે.
ઓકે, તો હવે માનું છું ત્યાં સુધી તમારું આ કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયેલું હશે. અને વધારે જો તમારે ક્લિયર કરવું હોય તો તમે આપણું એક લેક્ચર જોઈ શકો છો કે જેમાં મેં તમને સમજાવેલું હતું બિન સાંપ્રદાયિક અને સમાજવાદી બંને શબ્દ વિશે. અને હું ફરીથી એકવાર બોલી દઉં છું કે સેક્યુલર અને સોશિયલિસ્ટ આ બંને શબ્દમાં જમીન આસમાનનો ફરક છે. અને એટલા માટે જ કહું છું કે સમાનાર્થીને સ્થાન નથી. શા માટે સમાનાર્થીને સ્થાન નથી? કારણ કે આપણો ભારત એ સેક્યુલર નથી. આપણો ભારત સેક્યુલર નથી એટલા માટે જ મૂળ રીતે જ્યારે આમુખ બનાવવામાં આવેલું હતું તે સમયે આપણે સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દનો પ્રયોગ નહીં કરેલો હતો, પણ બિન સાંપ્રદાયિકની જગ્યાએ આપણે શાનો પ્રયોગ કરેલો હતો? આપણે કહેલું હતું કે માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, એટલે કે લિબર્ટી. અને લિબર્ટીનો મતલબ એ થાય કે રાષ્ટ્ર તમને લિબર્ટી આપે છે કે તમે કોઈ પણ ધર્મમાં માનો, તમે કોઈ પણ ઉપાસના કરો, તમે માનો કે નહીં માનો, અમને નથી ફરક પડતો, અનલેસ કે એમાં કંઈ પણ એન્ટી નેશનલ એક્ટિવિટી કંઈ ના થાય, તમે એકતાને ખંડિત ના કરો, અથવા તો તમે કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન ના કરો. અને તમે જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ પણ ધર્મ તે નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન કરે છે ત્યારે રાષ્ટ્ર તેમાં વચ્ચે પડે છે. અને તેના આપણે એક્ઝામ્પલ પણ જોયા છે. કયા એક્ઝામ્પલ છે? એક છે ટ્રિપલ તલાક. તેની સિવાય શબરીમાલા પણ તમે જોઈ શકો છો. તેની અંદર પણ આપણું સ્ટેટ વચ્ચે પડેલું હતું. જ્યારે સેક્યુલરનો મતલબ થાય, જો આપણે સેક્યુલર શબ્દ ઉમેરીએ કે રાષ્ટ્ર કોઈ પણ રીતે ધર્મ કંઈ પણ કરે, જેમ કે ધર્મ એમ કહી દે કે ના ટ્રિપલ તલાક એલાવ છે, પછી એમને કોઈ ફરક નહીં પડે કે તે તમારા કયા મૂળભૂત અધિકારોનું હનન કરે છે, કેટલા મૂળભૂત અધિકારોનું હનન કરે છે, તે એકતા રાખે છે કે નહીં, તે એન્ટી નેશનલ કહેવાય છે કે નહીં, કોઈ અમને ફરક નથી પડતો. તમારે અમારી કોઈ પણ વસ્તુમાં ઇન્ટરફિયર કરવાનું નહીં. પરંતુ આપણા ઇન્ડિયામાં તેવું નથી. આપણે બિન સાંપ્રદાયિક નથી, પરંતુ બિન સાંપ્રદાયિકતામાં માનીએ છીએ. અને બંનેમાં ફરક છે. એટલા માટે હું અગેન કહું છું કે થર્ડ લો ઓફ પોલિટી તમે યાદ રાખો, સમાનાર્થીને સ્થાન નથી. સેક્યુલરનો મતલબ સેક્યુલરિઝમ નહીં થાય. સમાજવાદીનો મતલબ જે આપણે જે કહીએ છીએ કે અમે સમાજવાદમાં માનીએ છીએ, તો આપણે સમાજવાદી નથી, પરંતુ આપણે લોકતંત્રાત્મક સમાજવાદ વિચારધારા, શું સમાજવાદ વિચારધારાને ફોલો કરીએ છીએ. અને જ્યારે ફોલો કરવાનો મતલબ આવે તેનો મતલબ એમ કે જેમ કે આપણે એક પંથ છે, કયો પંથ છે? મોક્ષ માર્ગી, આપણે કહીએ છીએ મોક્ષ માર્ગી પંથ. તો હું મોક્ષ માર્ગી નથી, પરંતુ મને તેના વિચારો ગમે છે, તેથી હું મોક્ષ માર્ગી વિચારધારાને ફોલો કરી છું. એટલે કે હું કંઈ પણ નોનવેજ નથી ખાતો, હું કોઈ પણ એવી વસ્તુ નથી ખાતો કે જેમાં પ્રાણીઓ કે તેનું હનન થાય, જેમાં કોઈ હિંસા થાય. પણ જ્યારે હું માત્ર તેના વિચારોને ફોલો કરું છું, તેનો મતલબ એમ કે આગળ ચાલતા હું ખાવાનું શરૂ પણ કરી શકું છું ને. પણ જો હું મોક્ષ માર્ગી જ હું પોતે મોક્ષ માર્ગી હોઉં તો કંઈ પણ થઈ જાય, હું મરી પણ કેમ નહીં જાઉં, હું ભૂખ્યો મરી જાઉં, પરંતુ હું કંઈ પણ નોનવેજ નહીં ખાઈ શકું. પરંતુ હું માત્ર જો તેના વિચારોને ફોલો કરું તો એનો મતલબ એમ થાય કે હું ગમે ત્યારે તેને પાછો છોડી પણ શકું છું. તો આ ફરક છે. તો માનું છું ત્યાં સુધી તમારું આટલું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો હજુ સુધી તમે ના કરી હોય. વિડીયોને પોતાના મિત્રો સુધી શેર કરો. બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી મારા રેગ્યુલર વિડીયો તમને મળતા રહે. અને હું મારા દરેક વિડીયો સોમવારથી શનિવાર રોજ બપોરે 2 વાગ્યે અપલોડ કરી દઈશ રેગ્યુલરલી. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.